હેલો એવરીવન. આપણે લાસ્ટ લેક્ચરમાં પાઇનસની લાઈફ હિસ્ટ્રી, એમાં પાઇનસની સિસ્ટમેટિક પોઝિશન, એની અલગ અલગ સ્પીસીસ છે ઇન્ડિયામાં જોવા મળે છે એ, અને એનું મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર આપણે ભણી ગયા. આજના લેક્ચરમાં આપણે એની જે મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર છે, રૂટ, સ્ટેમ અને લીવ્સનું મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર આજે આપણે ભણવાનું છે. પાઇનસ છે એ જિમ્નોસ્પર્મની એક સ્પીસીસ છે. જિમ્નોસ્પર્મ એટલે એવા પ્લાન્ટ કે જેના સીડ્સ છે એ કેવા છે, નેકેડ છે. અને જિમ્નોસ્પર્મ છે એ વર્ડ ફર્સ્ટ ટાઈમ ગ્રીક ફિલોસોફર જે થિયોફેસ્ટસ છે એમણે આપેલો, અને એના જે ઓવ્યુલ્સ છે ઇટ ઇઝ નોટ પ્રોટેક્ટેડ વિથ ઓવરી. પાઇનસ છે એ ડિવિઝન જિમ્નોસ્પર્મમાં આવે. જિમ્નોસ્પર્મમાં વેસલ્સ છે એ એબસેન્ટ હોય, ઓવ્યુલ્સ નેકેડ હોય, અને જે સ્કેલ્સ છે એ શું બનાવતા હોય, કોન જેવું સ્ટ્રક્ચર બનાવતા હોય. બરાબર છે. આ જે ઇમેજમાં આપણે કોન જેવું સ્ટ્રક્ચર દેખાય છે એ સ્કેલ્સમાંથી ફોર્મ થયેલું સ્ટ્રક્ચર છે. અને આ જે કોન છે એ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે પાઇનસનું. એના પછી એનો જે ક્લાસ છે એ છે કોનિફેરોપ્સિડા. લીવ્સ છે એ નીડલ શેપના હોય. વુડ છે એ કોમ્પેક્ટ હોય. એનો મતલબ કે વુડ છે એમાં વેસલ્સ ન હોય, ખાલી ટ્રેકેટ્સ જ હોય. એટલે વુડ છે એ કેવું હોય, કોમ્પેક્ટ હોય. અને જે મેલ ગેમેટ છે, મેલ ગેમેટ નોન ફ્લેજેલેટ. સીડ્સ છે એ બાયલેટરલ સિમેટ્રિકલ હોય, એટલે કે સીડ છે એના બે સરખા ભાગ પડી શકે. ધ પ્લાન્ટ આર નો. એના પછી છે ઓર્ડર કોનિફેરલ્સ. એમાં પ્લાન્ટ છે એ એવરગ્રીન ટ્રીઝ છે, અને ઇટ ઇઝ ધ ફોરેસ્ટ માર્કર ઓફ ધી વર્લ્ડ. કેમ કે આપણે ઘણા બધા એવા જંગલો જોઈએ છે કે જે શંકુદ્રુમ જંગલો છે, અને એ શંકુદ્રુમ જંગલો જે આ પાઇનસની સ્પીસીસ છે એના બનેલા છે. એટલા માટે જે પાઇનસ છે એને ફોરેસ્ટ માર્કર્સ ઓફ ધી વર્લ્ડ પણ કહેવામાં આવે છે. બ્રાન્ચીસ છે એ ડાયમોર્ફિક હોય. ડાયમોર્ફિક મીન્સ કે બે ટાઈપની બ્રાન્ચીસ હોય, શોર્ટ અને લોંગ. જે શોર્ટ બ્રાન્ચ છે એને આપણે ડ્વાર્ફ શૂટ કહીએ, અને જે લોંગ બ્રાન્ચ છે એને આપણે લોંગ શૂટ કહીએ. ફર્ટિલાઇઝેશન છે એ સિફોનોગેમસ છે. સિફોનોગેમસ એટલે કે જે આપણે આની પહેલાં જે એનો ક્લાસ ભણ્યા તો ત્યારે આપણે એમાં જોઈ ગયા કે મેલ ગેમેટ છે એ નોન મોટાઇલ છે. મેલ ગેમેટ નોન મોટાઇલ છે તો ફર્ટિલાઇઝેશન છે એ કેવી રીતે થાય, તો કે ફર્ટિલાઇઝેશનના ટાઈમે એક પોલન ટ્યુબ જેવું સ્ટ્રક્ચર ફોર્મ થાય, અને એ પોલન ટ્યુબ છે એ મેલ ગેમેટને એગ સુધી પહોંચાડવામાં હેલ્પ કરે. ઓકે, જે પોલન ટ્યુબ છે એ મેલ ગેમેટને એગ સુધી ટ્રાન્સફર કરે એવા ફર્ટિલાઇઝેશનને સિફોનોગેમસ ફર્ટિલાઇઝેશન કહેવાય. એના પછી છે ફેમિલી પાઇનેસી. પાઇનેસીમાં પ્લાન્ટ છે એ મોનોશિયસ હોય. મોનોશિયસ એટલે કે જે બે મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એ સિંગલ પ્લાન્ટમાં પ્રેઝન્ટ હોય. પોલન ગ્રેન્સ છે એ કેવા હોય, વિંગ્ડ હોય. બરાબર, પોલન ગ્રેન્સ વિંગ્ડ હોય, અને જેનું પોલિનેશન છે, પરાગનયન છે એ કેનાથી થાય, હવાથી, વિન્ડ થ્રુ પોલિનેશન થાય. પોલી એમ્બ્રિયોની પણ જોવા મળે છે, એટલે એકસાથે ઘણા બધા એમ્બ્રિયો પણ જોવા મળે છે ઇન જીનસ પાઇનસ. એના પછી છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાઇનસ ઇન ઇન્ડિયા. તો પાઇનસનું ડિસ્ટ્રીબ્યુશન મોસ્ટલી ઇન્ડિયામાં જે ડોમિનન્ટ સ્પીસીસ છે એ કેટલી સ્પીસીસ છે, 6 સ્પીસીસ છે. અને પાઇનેસી ફેમિલી છે એની 105 સ્પીસીસ છે. ઇન્ડિયામાં 5 સ્પીસીસ જોવા મળે છે, ચિલગોઝા પાઇન, ચેર પાઇન, કેલ પાઇન, ખાસી પાઇન. કેલ પાઇનને બીજું શું કહેવામાં આવે, બ્લુ પાઇન. એના પછી એરમાન્ડ પાઇન એન્ડ મેર્કુસ પાઇન. બરાબર, આટલા જે પાઇન ટ્રીઝ છે એ ઇન્ડિયામાં જોવા મળે છે. એના પછી એનું જે સ્પોરોફાઇટિક ફેઝ છે, સ્પોરોફાઇટિક ફેઝમાં મોર્ફોલોજીકલ ફીચર્સ, તો કે પાઇનસ છે એ લાર્જ છે, પેરેનિયલ છે, એવરગ્રીન ટ્રીઝ છે. એની હાઇટ છે એ બહુ વધારે, એટલે કે 52 to 100 ફીટ જેટલી થઈ શકે છે. ઇટ ઇઝ ટિપિકલી કેવું હોય, પિરામિડ શેપનું હોય. બરાબર છે, જે આપણે ક્રિસમસ ટ્રી જોઈએ એવા ટાઈપનું પિરામિડ શેપનું હોય. અને એનું જે પોલિનેશન છે એ કેના થ્રુ થાય, વિન્ડ થ્રુ.
પ્લાન્ટ બોડી છે એ સ્પોરોફાઇટિક છે, એટલે કે બે ટાઈપના ફેઝ હોય, સ્પોરોફાઇટિક એન્ડ ગેમેટોફાઇટિક. જે પ્લાન્ટનું બોડી છે એ સ્પોરોફાઇટિક છે, એટલે કે સ્પોરોફાઇટિક ફેઝ છે એ લાઈફ હિસ્ટ્રીનું જે આખું લાઈફ સાયકલ છે એમાં ડોમિનન્ટ ફેઝ છે. એના પછી પ્લાન્ટ ઇઝ ડિફરન્શિએટેડ ઇન્ટુ રૂટ, સ્ટેમ એન્ડ લીવ્સ. અને લીવ્સ છે એ કેવા હોય? એસિક્યુલર. એસિક્યુલર એટલે કે નીડલ જેવા. આવું જે એસિક્યુલર ને એવા જે વર્ડ છે એ તમને 1 માર્કમાં પૂછાઈ શકે. એસિક્યુલર છે, સિફોનોગેમસ છે, એવા બધા વર્ડ છે એ યાદ રાખી લેવાના. એસિક્યુલર એટલે કે નીડલ લાઇક લીવ્સ. ઓકે, આ થઈ ગયો સ્પોરોફાઇટિક ફેઝ. હવે આપણે આજના લેક્ચરમાં જે આપણે ભણવાનું છે એ છે મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર ઓફ રૂટ, મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ એન્ડ મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર ઓફ લીવ્સ. એમાં છે રૂટ. ધ પ્રાઇમરી રૂટ ઇઝ ટેપ રૂટ. It does not penetrate into the soil and remain very short time. હવે જે રૂટ છે પાઇનસના રૂટ કેવા હોય? ટેપ રૂટ હોય, બરાબર. જેવા આપણે ડાયકોટમાં જોઈએ, બરાબર. ડાયકોટમાં કેવા બે ટાઈપના રૂટ હોય, ટેપ રૂટ એન્ડ ફાઇબ્રસ રૂટ. તો પાઇનસ છે એમાં કેવા ટાઈપના રૂટ જોવા મળે? ટેપ રૂટ. અને ઇટ ડઝ નોટ, હવે જે એમાં બે ટાઈપના રૂટ હોય, પ્રાઇમરી રૂટ અને સેકન્ડરી રૂટ. જે જ્યારે શરૂઆતમાં ગ્રો થાય ને ત્યારે પહેલાં કેવા રૂટ હોય? પ્રાઇમરી રૂટ. તો પ્રાઇમરી રૂટ છે ને એ બહુ વધારે અંદર સોઇલમાં પેનિટ્રેટ ન થઈ શકે, એટલા માટે પાઇનસ છે એ સેકન્ડરી રૂટ ડેવલપ કરે. અને સેકન્ડરી રૂટ છે એ અંદર સુધી એ હાર્ડ હોય અને વુડી જેવું સ્ટ્રક્ચર હોય એ રૂટનું, એટલે એ સોઇલમાં અંદર સુધી પેનિટ્રેટ થઈ શકે. ઇટ ડઝ From these taproot, various lateral roots develop and help in absorption and anchoring the plant in the soil. હવે આ જે ટેપરૂટ છે એમાંથી જ બીજા જે સેકન્ડરી ટેપરૂટ છે એ ડેવલપ થાય. અને એ સેકન્ડરી ટેપરૂટ છે ને કેવા હોય? લેટરલી ડેવલપ થાય, બરાબર. લેટરલી એટલે કે સાઈડમાં કેમ બ્રાન્ચીસ ડેવલપ થાય એવી રીતે લેટરલી ડેવલપ થાય. અને એ શું કામ કરે? એનું ફંક્શન શું છે? રૂટનું એબ્સોર્પ્શન એન્ડ એન્કરિંગ ધ સોઇલ. એન્કરિંગ એટલે કે સોઇલ સાથે જે ટાઈઅપ કરે ને, સોઇલ સાથે જે આપણે એવું કહીએ કે સોઇલને જકડી રાખવાનું કામ, બરાબર. જે સોઇલ સાથે ટાઈઅપ કરે એને શું કહેવાય? એન્કરિંગ, બરાબર. એ જે એબ્સોર્પ્શનનું કામ કરે ને, જે સોઇલ સાથે જે પ્લાન્ટ છે એને ટાઈઅપ કરી રાખે. રૂટ હેર્સ આર નોટ વેલ ડેવલપ. હવે જે પાઇનસ છે એમાં કેવું હોય? રૂટ હેર્સ ન હોય, બરાબર. અને હોય તો એ વેલ ડેવલપ ન હોય. The ultimate branches of these lateral roots are covered by covering of the fungal hyphae called electrotrophic mycorrhiza. ઓકે, ઇલેક્ટ્રોટ્રોફિક માઇકોરાઇઝા છે એની ડેફિનેશન આપણે પૂછાઈ શકે 1 માર્કમાં. હવે આ જે આ જે લેટરલ રૂટ્સ હોય ને, જે આપણે એવું કીધું કે પહેલાં ટેપરૂટ ડેવલપ થાય, ટેપરૂટ છે એ અંદર સુધી પેનિટ્રેટ ન થાય એટલે સેકન્ડરી રૂટ ડેવલપ કરે. સેકન્ડરી રૂટ કેવા હોય? લેટરલ હોય, બરાબર, બ્રાન્ચીસની જેમ. હવે એ લેટરલ રૂટ્સ છે ને એની અંદર એનું જે સરફેસ હોય ને, એનો સરફેસ એરિયા છે ઇટ ઇઝ કવર્ડ બાય સમ જીનસ ઓફ ફંજાઈ. હવે એ જે ફંજાઈ છે ને એની હાઇફી એના ઉપર ડેવલપ થાય, બરાબર. ફંજાઈનું જે ગ્રોથ હોય, જેમ આપણે આલ્ગીનું કેમ થેલસ કહીએ, એમ ફંજાઈનું શું હોય? હાઇફી હોય. તો ફંજાઈની હાઇફી છે એ ડેવલપ થાય અને એ સ્ટ્રક્ચરને શું કહેવાય? ઇલેક્ટ્રોટ્રોફિક માઇકોરાઇઝા. ઓકે, ધ ફંગલ કમ્પોનન્ટ્સ બિલોંગ્સ ટુ બેસિડિયોમાઇકોટિન, બરાબર. તમારે જે ફંજાઈના 8 ક્લાસીસ આવતા, બરાબર. એમાં એક ક્લાસ એવો આવતો કે જેને આપણે શું કહેતા? બેસિડિયોમાઇસેટ્સ. અને આ જે ફંજાઈના કમ્પોનન્ટ્સ છે એ કમ્પોનન્ટ્સ કેમાંથી બિલોંગ કરે? બેસિડિયોમાઇસેટ્સમાંથી. અને બેસિડિયોમાઇસેટ્સની જે અલગ અલગ સ્પીસીસ છે, કઈ સ્પીસીસ? તો કે એમાંટિયા, ક્લેવારિયા, સેલેરોડર્મા, બરાબર છે. આ બધા શું છે? ફંજાઈના જે ફંજાઈની ટાઈપ્સ છે, બરાબર. ફંજાઈની સ્પીસીસ છે. એવા ટાઈપની જે સ્પીસીસ છે એ આના ઉપર ડેવલપ થાય. According to some workers, the fungi remain as a parasite, while some workers are on the opinion of it is a symbiotic relationship because the absence of these association, the survival rate of seedling is low. હવે ઘણા બધા જે આ
જે પાઇનસના રૂટ ઉપર વર્ક કરતા હોય ને સાયન્ટિસ્ટ, એ લોકોનું એવું કહેવું છે કે આ જે ફંજાઈ છે ને એ રૂટ ઉપર પેરેસાઇટ તરીકે વર્તન. પેરેસાઇટ એટલે કે એ છે ને કોઈ બેનિફિટ ન હોય એનો પાઇનસને, પણ એ છે ને પોતાનું ફંજાઈ છે, એ પોતાનું ફૂડ છે કેમાંથી એબ્સોર્બ કરતું હોય, પાઇનસના રૂટમાંથી, બરાબર. એનો કોઈ બેનિફિટ પાઇનસને નથી, પણ ખાલી ઓનલી બેનિફિટ છે એ કોને છે, ફંગસને. ઓકે, તો એવા ટાઈપના જે રિલેશન છે એને શું કહેવાય, પેરાસાઇટિક રિલેશન. અને બીજું છે, ઘણા બધા વર્કર્સ એવું માને છે કે સિમ્બાયોટિક રિલેશનશિપ છે. હવે સિમ્બાયોટિક રિલેશનશિપ હોય ને એટલે શું થાય કે બેયને કંઈક ફાયદો થતો હોય, બે માટે કેવું હોય, બેનિફિશિયલ. તો સિમ્બાયોટિક રિલેશનશિપ છે એવું ઘણા બધા સાયન્ટિસ્ટ માને છે કે સિમ્બાયોટિક રિલેશનશિપ છે. શું કામ એમ? તો કે એબ્સન્સ ઓફ ધીસ એસોસિએશન ધ સર્વાઇવલ રેટ ઓફ સીડલિંગ ઇઝ લો. જો આ જે ફંગસનો હોય ને, ઘણા બધા સાયન્ટિસ્ટોએ એવા એક્સપેરિમેન્ટ કરેલા છે, એમની ઉપરથી એને ખબર પડી છે કે જો આ ફંગસ આમાં પ્રેઝન્ટ ન હોય ને, તો જે એની જે સીડલિંગ એટલે એના જે સીડ આપણે ગ્રો કરીએ ને, એ સીડ છે ને એ બહુ વધારે સર્વાઈવ ન કરી શકે. જો ફંગસ પ્રેઝન્ટ હોય ને તો એ સીડ છે એ સર્વાઈવ કરી શકે, અને જો ન હોય તો ન કરી શકે. એટલે આમાં બે મત છે, બરાબર. ઘણા બધા સાયન્ટિસ્ટ એવું કહે છે કે ફંજાઈ છે એ પેરાસાઇટ તરીકે છે, અને ઘણા બધા સાયન્ટિસ્ટો એવું કહે છે કે આ જે ફંજાઈ છે એ કેવું છે, સિમ્બાયોટિક રિલેશનશિપ બતાવે છે પાઇનસના રૂટ સાથે, બરાબર. હવે આ જે ઇમેજ છે, આ ઇમેજ છે એ ઓરિજિનલ ઇમેજ છે કે જે પાઇનસનું રૂટ છે, એ પાઇનસના રૂટમાં આ જે હાઇફી હતા, આપણે એવું કીધું કે રૂટમાં રૂટ હેર્સ છે એ એબસેન્ટ છે, બરાબર. લો છે એ સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે, હોય ને તોય થોડા ઘણા હોય. તો રૂટ હેર્સ નથી, તો આ શું છે, ફંજાઈની હાઇફી છે, બરાબર. રૂટ હેર્સ નથી તો આ ફંજાઈની હાઇફી છે, અને હાઇફી છે એટલે આ જે ફંજાઈ રૂટ સાથે એટેચ હોય ને એ સ્ટ્રક્ચર આ છે, બરાબર. હવે આ જે ઇમેજ છે આ તમારા બુકની ઇમેજ છે, બરાબર. હવે બુકની ઇમેજમાં આ જે વચ્ચેનું રૂટ છે એ કેવું છે, પ્રાઇમરી રૂટ. અને આપણે એવું કીધું હતું કે સેકન્ડરી રૂટ ડેવલપ થાય ને એ અહીંયા લેટરલી, આ જે લેટરલ જે આ બધા રૂટ્સ છે એ કેવા છે, સેકન્ડરી રૂટ છે. અને એ સેકન્ડરી રૂટને છે ને માઇકોરાઇઝલ રૂટ પણ કહેવાય, કેમ કે જે ફંજાઈ એની ઉપર ડેવલપ થાય ને એટલે એને શું કહેવાય, માઇકોરાઇઝલ રૂટ પણ કહેવાય. એના પછી છે સ્ટેમ. સ્ટેમ ઇઝ એરિયલ, ઇરેક્ટ, વુડી, એક્સકરન્ટ એન્ડ બ્રાન્ચ. સ્ટેમ છે કેવું હોય, એરિયલ હોય. એરિયલ એટલે કે ઉપરની સાઈડ, બરાબર છે. વુડી હોય. એક્સકરન્ટ એટલે કે એક સેન્ટ્રલ સ્ટેમ હોય, અને સેન્ટ્રલ સ્ટેમ છે એમાં વચ્ચે ઘણી બધી બ્રાન્ચીસ હોય. એ બ્રાન્ચીસ છે, એ બ્રાન્ચીસ કેવી હોય, આપણે જેવી રીતે લેટરલ રૂટ્સ જોઈએ ને એવી રીતે જે સ્ટેમ છે એમાં સેન્ટ્રલ વચ્ચે એક પાર્ટ હોય, અને એના પછી જે બ્રાન્ચીસ હોય એ બ્રાન્ચીસને શું કહેવાય, વુડી એક્સકરન્ટ કહેવાય, બરાબર. ધ બ્રાન્ચિંગ ઇઝ મોનોપોડિયલ. બ્રાન્ચિંગ છે કેવી છે, મોનોપોડિયલ. મોનો એટલે સિંગલ, પોડિયલ એટલે કે ફૂટ, બરાબર. જેનું બ્રાન્ચિંગ હોય કેવી હોય, મોનોપોડિયલ હોય. Branches are developed from the buds present in the axil of scale leaves and appear in roll. બ્રાન્ચીસ છે એ ક્યાંથી ડેવલપ થાય, તો કે બર્ડ જેવું સ્ટ્રક્ચર હોય. બર્ડ એટલે કડી, બરાબર. બર્ડ જેવું સ્ટ્રક્ચર હોય ક્યાં હોય, તો કે જે સ્કેલ લીવ્સ હોય એની ઉપરની સાઈડ, બરાબર છે. જે સ્કેલ લીવ્સ હોય એની ઉપરની સાઈડ બ્રાન્ચીસ છે એ ડેવલપ થાય. કેમાંથી ડેવલપ થાય, બર્ડમાંથી ડેવલપ થાય. અને એ જે બ્રાન્ચીસ છે એ રોલમાં હોય, એટલે કે સર્ક્યુલર મોશનમાં હોય. ધીસ રોલ અપિયર એવરી યર એઝ અ રિઝલ્ટ ઓફ વિચ પ્લાન્ટ અપિયર્સ ટુ બી વેરી સિમેટ્રિકલ. હવે એક જો સ્કેલી લીવ્સ હોય, બરાબર, વચ્ચેથી આપણે એવું કીધું હતું કે સ્કેલી લીવ્સ હોય, એટલે કે જો વુડી, જે બ્રાઉન કલરના વુડી લીવ્સ હોય, બરાબર. વુડી એટલે કે બ્રાઉન કલરના હોય, એને હાર્ડ હોય, એને શું કહેવાય, સ્કેલી લીવ્સ. એ ફોટોસિન્થેસિસ ન કરતા હોય એવા જે સ્કેલી લીવ્સ હોય ને, એ સ્કેલી લીવ્સમાંથી બર્ડ ડેવલપ થાય, અને એ બર્ડમાંથી શું ડેવલપ થાય, બ્રાન્ચ ડેવલપ થાય. હવે એ બ્રાન્ચ છે ને એ રોલમાં એટલે સર્ક્યુલર મોશનમાં ડેવલપ થાય. હવે આવું જે એક રોલ છે ને એ આખા વર્ષમાં એકવાર થાય.
ઓકે, ધીસ રોલ અપિયર એવરી યર. બરાબર, આવા જે રોલ છે એ એક વર્ષમાં ડેવલપ થાય, એટલે કે એનું રિઝલ્ટ શું આવે કે પ્લાન્ટ છે ને એ વેરી સિમેટ્રિકલ હોય. સિમેટ્રિકલ એટલે કે એકદમ જે એનો આપણે એવું કહીએ ને કે ઓરિજિનલ જે એનો પિરામિડ ટાઈપનો શેપ હોય, એટલે એવા ટાઈપનો જે શેપ છે ને એ આને લીધે છે. બરાબર, આ જે રોલ ડેવલપ થાય એ એના માટે રિસ્પોન્સિબલ છે. બ્રાન્ચીસ આર ઓફ ટુ ટાઈપ. બે ટાઈપની બ્રાન્ચીસ હોય, એટલા માટે પ્લાન્ટ છે એને કેવું કહેવાય, ડાયમોર્ફિક પ્લાન્ટ કહેવાય. બરાબર, બ્રાન્ચીસ છે એ બે ટાઈપની હોય એટલે પ્લાન્ટ છે એને ડાયમોર્ફિક પ્લાન્ટ કહેવાય. બે ટાઈપની બ્રાન્ચમાં લોંગ શૂટ અને ડ્વાર્ફ શૂટ. બરાબર, આપણે પહેલાં જ્યારે સિસ્ટમેટિક પોઝિશન ભણી ત્યારે આપણે જોયું હતું. હવે લોંગ શૂટ. They grow independently with the help of apical bud. Hence are known as branches of limited growth. હવે આ જે લોંગ શૂટ છે એ લોંગ શૂટ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી ગ્રો થાય, અને કેમાંથી ગ્રો થાય તો કે જે એપાઇકલ બર્ડ છે, એપાઇકલ બર્ડમાંથી ઇન્ડિપેન્ડન્ટલી ગ્રો થાય. સો ઇટ ઇઝ નોન એઝ બ્રાન્ચીસ ઓફ અનલિમિટેડ ગ્રોથ. એપાઇકલ બર્ડ હોય એમાંથી બ્રાન્ચીસ છે, એમાંથી બ્રાન્ચ છે એ ડેવલપ થાય ઇન્ડિપેન્ડન્ટલી, એટલા માટે આને શું કહેવાય, બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ. These shoots become gradually shorter towards the apex and give the tree pyramidal shape. હવે જેમ જેમ આપણે ઉપર જાય ને એમ શૂટ છે એ કેવી થતી જાય, નાની થતી જાય. એટલે કે આ જે શૂટ છે એ ગ્રેજ્યુઅલી, એટલે કે જેમ જેમ ઉપર જઈએ, નીચેથી ઉપર જાય એમ ધીમે ધીમે જે શૂટ છે એ કેવા થતા જાય, નાના થતા જાય. એટલે જે ટ્રી છે એને એક્ઝેક્ટ જે પિરામિડ શેપ હોય એ પિરામિડ શેપ આપે. મેની સ્કેલ લીવ્સ આર પ્રેઝન્ટ ઓન ધ શૂટ. બરાબર, એનું જે શૂટ છે, શૂટ ઉપર ઘણા બધા સ્કેલ લીવ્સ, જે આપણે એવું કહ્યું કે બ્રાઉન કલરના લીવ્સ હોય, બરાબર, એવા સ્કેલ લીવ્સ છે એ પ્રેઝન્ટ હોય. એના પછી છે ડ્વાર્ફ શૂટ. These are also called foliage spur, branches of limited growth or branchiblast. જો આમાં છે ને ઘણા બધા એવા વર્ડ આવશે. આ જે ડ્વાર્ફ શૂટ છે એના પછીનું જે લીવ્સનું સ્ટ્રક્ચર છે એમાં ઘણા બધા એવા નવા વર્ડ્સ આવશે. એટલે કે જો તમને એક માર્કમાં કોઈ ક્વેશ્ચન પૂછાય તો એમાં એક માર્કમાં આની જે કંઈ ડેફિનેશન છે કે એવું કંઈ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે આ વર્ડને આ કહેવાય. ઓકે, હવે ડ્વાર્ફ શૂટ. બરાબર, ડ્વાર્ફ શૂટ છે એને શું કહેવાય, ફોલિયેજ સ્પર કહેવાય. ફોલિયેજ સ્પર, બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ ઓર બ્રાન્ચીબ્લાસ્ટ. ડ્વાર્ફ શૂટ છે એના ત્રણ નામ છે, ફોલિયેજ સ્પર, બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ અથવા તો બ્રાન્ચીબ્લાસ્ટ. ઓકે, they develop in the exile of scale leaves and present on the long shoot. હવે આવા જે ડ્વાર્ફ શૂટ છે એ ક્યાં ડેવલપ થાય તો કે જે સ્કેલ લીવ્સ છે એ સ્કેલ લીવ્સની એક્ઝાઇલ એટલે સ્કેલ લીવ્સની ઉપરના ભાગે લોંગ શૂટમાં ડ્વાર્ફ શૂટ છે એ ક્યાં ડેવલપ થાય તો કે લોંગ શૂટ ઉપર જે સ્કેલ લીવ્સ છે, લોંગ શૂટ ઉપર જે સ્કેલ લીવ્સ છે એ સ્કેલ લીવ્સની ઉપરના ભાગે. At the base of dwarf shoot, it has two scaly leaves arranged in opposite manner. હવે આ જે બેઝ છે, સ્કેલ લીવ્સ છે એનું બેઝ, બરાબર, એનું જે નીચેનું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર છે એને એ સ્ટ્રક્ચર છે એ કેવું હોય, ઓપોઝિટ મેનરમાં, એટલે કે સામસામે ગોઠવાયેલું હોય. હવે એ સ્ટ્રક્ચરને શું કહેવાય, પ્રોફાઇલસ એવું કહેવાય. બરાબર, હવે આ જે સ્ટ્રક્ચર છે, જો આ જ શું છે, લોંગ શૂટ છે. બરાબર, લોંગ શૂટ છે એની ઉપર જ આ ડ્વાર્ફ શૂટ છે એ ડેવલપ થાય. લોંગ શૂટ ઉપર જે ડ્વાર્ફ શૂટ ડેવલપ થાય એ લોંગ શૂટ છે એના એક્ઝાઇલ ભાગે, એટલે કે આ એનો ઉપરનો પોર્શન છે, બરાબર, એવું એના ઉપરના પોર્શન ઉપર શું ડેવલપ થાય, ડ્વાર્ફ શૂટ ડેવલપ થાય. હવે ડ્વાર્ફ શૂટનું સ્ટ્રક્ચર તો કે એની સૌથી નીચેનો ભાગ છે ત્યાં પ્રોફાઇલસ લીવ્સ પ્રેઝન્ટ હોય. પ્રોફાઇલસ લીવ્સ એટલે કે બે સ્કેલી લીવ્સ પ્રેઝન્ટ હોય જે સામસામે અરેન્જ થયેલા હોય. બરાબર, બે સ્કેલી લીવ્સ પ્રેઝન્ટ હોય જે સામસામે અરેન્જ થયેલા હોય એને શું કહેવાય, પ્રોફાઇલસ લીવ્સ. અબોવ ધ પ્રોફાઇલસ લીવ્સ there are cataphyllus arranged in 2 by 5 phyllotaxy
and finally dwarf shoot end into 1 to 5 needle-like leaves. હવે આ જે પ્રોફાઇલસ સ્ટ્રક્ચર છે એ પ્રોફાઇલસની ઉપર આ જે સ્ટ્રક્ચર છે ને એને શું કીધું? કેટાફાઇલસ. બરાબર, પ્રોફાઇલસની ઉપરનું જે સ્ટ્રક્ચર છે આને શું કહેવાય? કેટાફાઇલસ કહેવાય. અને કેટાફાઇલસ છે ને એ કેવી રીતે અરેન્જ થયેલું હોય? 2/5. બરાબર, 2 થી 5નું પ્રોફાઇલોટેક્સી, 2 થી 5ની ફાઇલોટેક્સી. ફાઇલોટેક્સીને આપણે ભણી ગયા ફર્સ્ટ સેમેસ્ટરમાં, જેને શું કહેવાય? અરેન્જમેન્ટ, સોરી સેકન્ડ સેમેસ્ટરમાં, જેને શું કહેવાય? અરેન્જમેન્ટ ઓફ લીવ્સ. હવે 2/5ની ફાઇલોટેક્સીમાં અરેન્જ થયેલા હોય, એટલે કે 2 થી 5ની ફાઇલોટેક્સીમાં અરેન્જ થયેલા હોય. અને ડ્વાર્ફ શૂટ છે એની છેડાના ભાગે નીડલ્સ જેવા લીવ્સ પ્રેઝન્ટ હોય. બરાબર, ફાઇનલી ડ્વાર્ફ શૂટ એન્ડેડ ધ નીડલ લાઇક લીવ્સ. બરાબર, એની ઉપરના ભાગે નીડલ જેવા લીવ્સ પ્રેઝન્ટ હોય. અ ડ્વાર્ફ શૂટ વિથ ક્લસ્ટર ઓફ ગ્રીન લીવ્સ ઇઝ કોલ્ડ ફોલિયેજ સ્પર. ડ્વાર્ફ શૂટ છે એની ઉપર ક્લસ્ટર હોય. ક્લસ્ટર એટલે કે જથ્થો. બરાબર, એક ક્લસ્ટર હોય, બંચ હોય, ક્લસ્ટર ઓફ ગ્રીન લીવ્સ. હવે એ ગ્રીન લીવ્સનું ક્લસ્ટર હોય એને શું કહેવાય? ફોલિયેજ સ્પર કહેવાય. ડ્વાર્ફ શૂટ છે એની ઉપર ક્લસ્ટર હોય ગ્રીન કલરના લીવ્સનું, તો એને શું કહેવાય? ફોલિયેજ સ્પર કહેવાય. બરાબર છે, યાદ રાખવાનું છે 1 માર્કના ક્વેશ્ચન માટે. ધ નંબર ઓફ નીડલ્સ પર સ્પર વરાઇઝ ઇન ડિફરન્ટ સ્પીસીસ. હવે જે નીડલ્સ છે, આ ઉપરનો જે પોર્શન છે એ નીડલ્સ છે એ અલગ અલગ સ્પીસીસમાં અલગ અલગ હોય, એટલે કે એ સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે કે કેટલા નીડલ્સ હોય ઉપરના પોર્શનમાં. ઇટ ઇઝ ઓનલી 1 ઇન યુનિફોલિયર. હવે જો સિંગલ હોય ને તો એને શું કહેવાય? યુનિફોલિયર. બરાબર, યુનિફોલિયર છે એની સ્પીસીસ છે પાઇનસ મોનોફાઇલા. 2 જો 2 હોય તો એને બાયફોલિયર કહેવાય, તો એને શું કહેવાય? પાઇનસ સિલ્વેસ્ટ્રિસ. અને 3 હોય તો ટ્રાઇફોલિયર, 4 હોય તો ક્વાડ્રીફોલિયર, અને 5 હોય તો પેન્ટાફોલિયર. બરાબર છે, આ બધી અહીંયા પાઇનસની જે સ્પીસીસ છે એ ડિપેન્ડ કરે કે ટ્રાઇફોલિયર છે, બાયફોલિયર છે, મોનોફોલિયર છે, ક્વાડ્રીફોલિયર છે કે પેન્ટાફોલિયર છે. હવે આ જે સ્ટ્રક્ચર છે આમાં આ જે ફર્સ્ટ એ છે એ શું છે? મોનોફોલિયર. આ બી છે એ બાયફોલિયર, આ જે છે એ ટ્રાયફોલિયર, આ છે એ પેન્ટાફોલિયર. બરાબર, આ તમને જે સમજાય એટલા માટે આ જે સ્ટ્રક્ચર છે એ તમારી બુકમાં આપેલું છે. બરાબર, જ્યારે ડ્વાર્ફ શૂટનું સ્ટ્રક્ચર આપણે પૂછાય ત્યારે આપણે આ ફિગર છે એ ડ્રો કરવાની છે. ડ્વાર્ફ શૂટ પાછું એકવાર સમજાવી દો. એને શું કહેવાય? ફોલિયેજ સ્પર કહેવાય, બ્રાન્ચ્યુબ્લાસ્ટ કહેવાય, અથવા તો બ્રાન્ચ ઓફ લિમિટેડ ગ્રોથ કહેવાય. એની નીચેના પોર્શનમાં 2 સ્કેલી લીવ્સ હોય એને શું કહેવાય? પ્રોફાઇલ કહેવાય. એની ઉપરનું જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? કેટાફાઇલ કહેવાય. કેટાફાઇલ છે એ 2/5ની ફાઇલોટેક્સીમાં અરેન્જ થયેલું હોય. એની ઉપરનો જે સ્ટ્રક્ચર છે આને શું કહેવાય? નીડલ્સ કહેવાય. નીડલ્સ છે એ સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે કે કઈ સ્પીસીસ છે. અને જો સિંગલ હોય તો મોનોફોલિયર, 2 હોય તો બાયફોલિયર, 3 હોય તો ટ્રાયફોલિયર, 4 હોય તો ક્વાડ્રીફોલિયર, અને 5 હોય તો પેન્ટાફોલિયર. અને જે ડ્વાર્ફ શૂટ છે એની સાથે ગ્રીન લીવ્સનું ક્લસ્ટર હોય તો એને શું કહેવાય? ફોલિયેજ સ્પર કહેવાય. બરાબર છે. એના પછી છે લીવ્સ. લીવ્સ આર ડાયમોર્ફિક, 2 ટાઈપ્સ. બરાબર, લીવ્સ પણ કેવા હોય? ડાયમોર્ફિક હોય, સ્કેલી લીવ્સ એન્ડ ફોલિયેજ લીવ્સ. લીવ્સ છે એ 2 ટાઈપના હોય, સ્કેલી લીવ્સ હોય અને ફોલિયેજ લીવ્સ હોય. એમાં પહેલું છે સ્કેલ લીવ્સ. ધ સ્કેલ લીવ્સ આર થીન મેમ્બ્રેનસ ડોર્સિવેન્ટ્રલી ફ્લેટન્ડ સ્ટ્રક્ચર. હવે આ જે સ્કેલી લીવ્સ છે, બરાબર, આ જે ઇમેજ છે આમાં તમને 2 લીવ્સ બતાવ્યા છે, જે સ્કેલ લીવ્સ છે એ અને આ ફોલિયેજ લીવ્સ છે. બરાબર, ફોલિયેજ લીવ્સ છે એ ગ્રીન કલરના હોય, ફોટોસિન્થેસિસ કરી શકે. અને આ જે બ્રાઉન કલરનું જે દેખાય છે આ સ્ટ્રક્ચર, બરાબર, આને શું કહેવાય? સ્કેલ લીવ્સ. ઓકે, આ જે બ્રાઉન કલરનું જે સ્ટ્રક્ચર દેખાય છે એને સ્કેલ લીવ્સ કહેવાય. સ્કેલ લીવ્સ શું કામ કહેવાય? કેમ કે એ બ્રાઉન કલરના ફોટોસિન્થેસિસ ન કરે અને કાંટા જેવા લાગે એટલા માટે. સ્કેલ લીવ્સ કેવો હોય? થીન હોય, મેમ્બ્રેનસ હોય, ડોર્સિવેન્ટ્રલી ફ્લેટેન્ડ સ્ટ્રક્ચર હોય. થીન હોય, ડોર્સિવેન્ટ્રલી ફ્લેટેન્ડ હોય અને મેમ્બ્રેનસ હોય. દે આર ગ્રીન વેન યંગ બટ ટર્ન બ્રાઉન એટ મેચ્યોરિટી. જ્યારે એ યંગ હોય ત્યારે કેવા હોય? ગ્રીન હોય, અને જ્યારે મેચ્યોર થઈ જાય ત્યારે કેવા થઈ જાય? બ્રાઉન કલરના. દે આર સ્પાઇરલી બોર્ન ઓન લોંગ શૂટ એન્ડ ડ્વાર્ફ શૂટ. બરાબર, 2 શૂટમાં હોય, લોંગ અને ડ્વાર્ફમાં, અને સ્પાઇરલી હોય. જો આમાં તમને સ્પાઇરલી દેખાય છે, સ્પાઇરલી અરેન્જ થયેલા હોય.
ઓકે, ધીઝ આર ધ સ્કેલ લીવ્સ. કેવા હોય? થીન હોય, મેમ્બ્રેનસ હોય, ડોર્સિવેન્ટ્રલી ફ્લેટ એન્ડ સ્ટ્રક્ચર હોય. ગ્રીન જ્યારે યંગ હોય ત્યારે કેવા હોય? ગ્રીન હોય. અને જ્યારે મેચ્યોર થાય ત્યારે કેવા થઈ જાય? બ્રાઉન થઈ જાય. અને સ્પાઇરલી અરેન્જ થયેલા હોય ક્યાં? શૂટ ઉપર, બે શૂટ ઉપર, લોંગ અને ડ્વાર્ફ. એના પછી છે ફોલિએજ લીવ્સ. ફોલિએજ લીવ્સ આર ગ્રીન, લોંગ, એસિક્યુલર સ્ટ્રક્ચર મેઝરિંગ 15 to 45 સેન્ટીમીટર ઇન લેન્થ. ફોલિએજ લીવ્સ છે એ કેવા હોય? ગ્રીન કલરના. એના પછી લોંગ હોય, એસિક્યુલર હોય. એસિક્યુલર એટલે કે નીડલ જેવું સ્ટ્રક્ચર હોય. બરાબર છે. આ જે સ્ટ્રક્ચર છે એ કહેવાય છે ફોલિએજ લીવ્સ. ગ્રીન હોય, લોંગ હોય, બરાબર, લાંબા હોય, એસિક્યુલર હોય, નીડલ લાઇક હોય. અને એ જે સ્ટ્રક્ચર છે કેટલું હોય? 15 to 45 સેન્ટીમીટર ઇન લેન્થ. 15 થી 45 સેન્ટીમીટર જેટલું લોંગ હોય. These are circular in outline in Pinus monophylla, semicircular in Pinus sylvestris, triangular in Pinus quadrifolia and Pinus valeriana. હવે આની જે સર્ક્યુલર આઉટલાઇન છે, બરાબર, એ સર્ક્યુલર આઉટલાઇન છે એ એક સ્પીસીસમાં હોય, પાઇનસ મોનોફાઇલામાં. એના પછી સેમી સર્ક્યુલર છે ને, એટલે એ ડિપેન્ડ કરે કે સ્પીસીસ કઈ છે એના ઉપરથી એનો શેપ છે. જો સર્ક્યુલર હોય, સેમી સર્ક્યુલર હોય, ટ્રાયેન્ગ્યુલર હોય, ક્વાડ્રિફોલિયા હોય. બરાબર છે. આ જે બધી સ્પીસીસ છે એના ઉપર ડિપેન્ડ કરે. According to Maheshwari and Konar, the Pinus shows the presence of 5 types of leaves. મહેશ્વરી અને કોનાર નામના બે બોટનિસ્ટ છે, એણે એવું સ્ટેટમેન્ટ આપેલું કે પાઇનસ છે એમાં 5 ટાઈપના લીવ્સ છે. પ્રેઝન્સ ઓફ 5 ટાઈપ્સ ઓફ લીવ્સ: પ્રોફાઇલ, કેટાફાઇલ, કોટિલિડોનરી, જુવેનાઇલ એન્ડ એસિક્યુલર. જો પ્રોફાઇલ ને કેટાફાઇલ આપણે જોઈ ગયા, બરાબર છે. આ જે સ્ટ્રક્ચર છે આને શું કીધું આપણે? પ્રોફાઇલ. આ જે છે એને કેટાફાઇલ. એના પછી આ જે છે એને શું કીધું આપણે? નીડલ લાઇક. બરાબર છે. 3 ટાઈપના લીવ્સ આપણે જોયા: પ્રોફાઇલ, કેટાફાઇલ એન્ડ નીડલ લાઇક. 2 ટાઈપના લીવ્સ બાકી છે: કોટિલિડોનરી અને જુવેનાઇલ. કોટિલિડોનરી એટલે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે સીડ છે ને એને જ્યારે વાવવામાં આવે કે સીડ ફર્સ્ટ ટાઈમ ગ્રો થઈને જે ફર્સ્ટ લીફ નીકળે ને એને શું કહેવાય? કોટિલિડોનરી લીફ કહેવાય. બરાબર છે. એ કોટિલિડોનરી લીફ છે એ પણ પ્રેઝન્ટ હોય. અને જુવેનાઇલ લીફ, જુવેનાઇલ એટલે કે જ્યારે એ બહુ યંગ હોય, પાઇનસ છે એ બહુ યંગ એટલે કે સાવ નાનું હોય, જ્યારે ગ્રો થયું હોય સીડમાંથી ત્યારે બહુ યંગ હોય ત્યારે જે લીફ ડેવલપ થાય એને શું કહેવાય? જુવેનાઇલ લીફ. અને બાકીના 3 લીફ છે એને આપણે ભણી ગયા છે: પ્રોફાઇલ, કેટાફાઇલ એન્ડ કોટિલિડોનરી. પ્રોફાઇલ એન્ડ કેટાફાઇલ આર પ્રેઝન્ટ ઓન ધ ડ્વાર્ફ શૂટ. આ જે લીફ છે ને આ લીફ કેવા છે? પ્રોફાઇલ લીવ્સ. પ્રોફાઇલ લીવ્સ છે ને એ આવા હોય. અને જે આપણે એવું કહીએ એસિક્યુલર, જેને આપણે નીડલ કહીએ, બરાબર, એ નીડલ શેપના લીવ્સ છે એ આ જે છે એ પ્રોફાઇલ લીવ્સ છે. પ્રોફાઇલ એન્ડ કેટાફાઇલ આર પ્રેઝન્ટ ઓન ધ ડ્વાર્ફ શૂટ. બરાબર. આવા જે બે લીવ્સ છે એ ક્યાં હોય? ડ્વાર્ફ શૂટ ઉપર પ્રેઝન્ટ હોય. કોટિલિડોનરી લીવ્સ વરે ફ્રોમ ધ 3 to 15 નંબર એન્ડ દે આર ફર્સ્ટ ટુ અરાઇઝ. બરાબર. ફર્સ્ટ જે લીફ અરાઇઝ થાય પાઇનસના સ્ટેમમાંથી, સીડમાંથી, તો એને શું કહેવાય? કોટિલિડોનરી લીવ્સ કહેવાય. જુવેનાઇલ લીવ્સ ફોલો ધ કોટિલિડોનરી લીવ્સ. એના પછી શું થાય? કોટિલિડોનરી લીવ્સ નીકળે ને એના પછી જુવેનાઇલ લીવ્સ નીકળે. એટલે કે જે બહુ જ્યારે યંગ હોય ને ત્યારે જે લીવ્સ નીકળે, પહેલાં જે લીફ નીકળે એ કેવા? કોટિલિડોનરી. એના પછી લીવ્સ નીકળે એ કેવા હોય? જુવેનાઇલ લીવ્સ હોય. એસિક્યુલર લીવ્સ આર ફોટોસિન્થેટિક એન્ડ રિમાઇન પરસિસ્ટન્ટ ફોર સેવરલ યર્સ. હવે આ એવરગ્રીન પ્લાન્ટ છે, બરાબર. એટલે એસિક્યુલર લીવ્સ ડેવલપ થાય તો એસિક્યુલર લીવ્સ છે એ કેવા હોય? ફોટોસિન્થેટિક હોય. ફોટોસિન્થેસિસ કરે અને ઘણા બધા વર્ષો સુધી સર્વાઈવ કરી શકે એવા હોય આ એસિક્યુલર લીવ્સ. ધે આર નીડલ લાઇક, ધસ ધેર ઇઝ ટ્રાન્સપિરેશન એરિયા ઇઝ રિડ્યુસ. હવે આ જે લીફ છે એ કેવા છે? નીડલ જેવા છે. એવું શું કામે? તો કે નીડલ જેવા લીવ્સ છે ને એ શું કરે કે જે ટ્રાન્સપિરેશનનો રેટ હોય ને, એટલે કે જે બાષ્પોત્સર્જન, બરાબર, જે પ્લાન્ટમાંથી જે બાષ્પીભવન થાય વધારાના પાણીનું, એવું જે એનો જે ટ્રાન્સપિરેશનનો રેટ છે ને એ ડિક્રીઝ કરે. આવા લીવ્સ હોય ને એ, કેમ કે એનો સરફેસ એરિયા છે એ ઓછો હોય એટલે ટ્રાન્સપિરેશનનો જે રેટ છે એ ડિક્રીઝ કરે. અને એ ટ્રાન્સપિરેશનનો રેટ ડિક્રીઝ કરે એવું શું કામે? તો કે ધીસ ઇન્ડિકેટ ધ ઝેરોફાઇટિક નેચર ઓફ પાઇનસ. હવે આ જે સ્ટ્રક્ચર છે એ શું કરે કે ઝેરોફાઇટિક નેચર બતાવે પાઇનસનું ઝેરોફાઇટિક નેચર એટલે કે પાઇનસ છે એ ડ્રાય કન્ડિશનમાં ગ્રો થાય છે. એવું જરૂરી નથી કે જે ડેઝર્ટ કન્ડિશનમાં પ્લાન્ટ ગ્રો થાય ને એ જ ડ્રાય કન્ડિશન છે એને ફોલો કરે.
પણ એવા પ્લાન્ટ કે જે બહુ વધારે જે સ્નોઈ એરિયા છે બરાબર, જે બહુ વધારે જ્યાં ઠંડી પડે છે એવી જગ્યાએ જે ગ્રો થાય ને એ પણ ડ્રાય કન્ડિશન છે એમાં સર્વાઈવ કરી શકે. એને પણ ઝેરોફાઇટિક પ્લાન્ટ જ કહેવાય, કે જેને પ્લાન્ટની પાણી છે ઇનફ જેને જોઈએ એટલું ન મળી રહે તો પણ એ સર્વાઈવ કરે. તો એનો જે નીડલ લાઇક સ્ટ્રક્ચર છે એ નીડલ લાઇક સ્ટ્રક્ચર છે એ શું કામે છે તો કે ટ્રાન્સપિરેશનનો જે એરિયા છે એ રિડ્યુસ થાય અને પાણીમાં પ્લાન્ટમાંથી જે વોટર લોસ છે એ કેવો થાય, ઓછો થાય. અને એ શું કરે કે આનું જે પાઇનસનું ઝેરોફાઇટિક નેચર છે એ ઇન્ડિકેટ કરે. સો હિયર વી કમ્પ્લીટેડ today's lecture. In next lecture we will study about the internal structure of root, stem and leaf. આજે આપણે એક્સટર્નલ સ્ટ્રક્ચર ભણ્યું અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ભણશું. થેન્ક યુ.